આણંદ શહેરની બોરસદ ચોકડી પાસે 40 વર્ષથી રહેતા દબાણકર્તા પર મેગા ડેમોલિશન। આણંદ બોરસદ ચોકડી ઉપર સરકારી પડતર જગ્યામાં ગેરકાયદેસર 300 કરતાં વધુ કાચા પાકા દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફર્યું। 7 જેસીબી મશીન દ્વારા દબાણો તોડવામાં આવ્યા। આણંદ શહેરની બોરસદ ચોકડી પાસે સોજિત્રા રોડ ઉપર આવેલી સરકારી પડતર જમીનમાં કેટલાક પરિવારો દ્વારા છેલ્લા 4 દાયકાથી ગેરકાયદેસર ઝૂંપડા બાંધીને દબાણ કરવામાં આવ્યું હતું। આ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા અનેકો વાર પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ રાજકીય દબાણને પગલે આ દબાણ હટાવવાની કામગીરી દરેક વખતે પડતી મુકાતી હતી। આખરે હાઈકોર્ટ સરકારી જમીનમાંથી તમામ દબાણો દૂર કરવા માટે આદેશ કર્યો હતો। તેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર પ્રવીણકુમાર ચૌધરીએ થોડા દિવસો અગાઉ સ્થળ મુલાકાત કર્યા બાદ આ દરેક કાચા પાકા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી। આજરોજ તંત્રની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર પહોંચી હતી અને 7 જેસીબી મશીનની વડે બોરસદ ચોકડી સ્થિત સરકારી પડતર જમીનમાં ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી। બોરસદ ચોકડી ખાતે વર્ષોથી જે દબાણ હતા તેને દૂર કરવા માટે નિયમાનુસાર નોટિસ આપવામાં આવતી હતી। સ્વેચ્છાએ દબાણો દૂર કરવાની તક પણ આપવામાં આવી હતી, જે અનુસાર 150 જેટલા લોકોએ પોતાની જાતે જ દબાણો ગઈકાલ સુધીમાં દૂર કરી દીધા। જે લોકોએ દબાણ હટાવ્યા ન હતા તે દૂર કરવા માટે બનાવેલી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની ટીમ, મામલતદારની ટીમ સહિત કુલ 7 ટીમો દ્વારા 300થી વધારે દબાણો હાલ દૂર કરવામાં આવ્યા છે। બાકરોલમાં 2 હેક્ટરનો એક પ્લોટ તમામ દબાણકર્તાઓ માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે। દરેક વ્યક્તિ દરેક કુટુંબને 25 સ્ક્વેર મીટર સુધીનો એક પ્લોટ મળવા પાત્ર છે, જેની અરજી કરીને સરકારમાં નિયમાનુસાર ફી ભરવાથી તેમને 25 સ્ક્વેર મીટરનો પ્લોટ મળી જવાનો છે। દબાણકર્તાઓ દ્વારા જગ્યામાં 4 જેટલા નાના મોટા મંદિર પણ બનાવી દેવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા કાચા પાકા મકાનો અને ઝૂંપડા તોડ્યા બાદ આ મંદિરો તોડવાની કામગીરી આરંભાઈ છે, જે દરમિયાન સ્થાનિકો એકાએક ઉશ્કેરાઈ ગયા હતા। રોષે ભરાયેલા સ્થાનિકોએ પોલીસ પર પથ્થરમારો કરતા મામલો બિચક્યો હતો। જોકે સ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસે હળવો બળ પ્રયોગ કરીને આ ચમકલું કરનાર 15 જેટલા સામાજિક તત્વોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સદનસીબે આ પથ્થરમારાની ઘટનામાં કોઈને ઈજા થવા પામી નથી।